સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। વરાહી ખાતે ગૌશાળાના લાભાર્થી ભવ્ય લોક ડાયરો યોજાયો। ફિલ્મ સ્ટાર સંજય કપૂર રહ્યા આકર્ષણનું કેન્દ્ર। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વરાહી ખાતે આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા ખાતે વરાહીના વતની તથા અમદાવાદ નિવાસી વિપુલભાઈ વલ્લભરામ ઠક્કરના જન્મદિવસ નિમિત્તે ગૌશાળાના લાભાર્થી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગૌભક્તો, આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ ભવ્ય લોક ડાયરાનું મુખ્ય આકર્ષણ જાણીતા બોલિવૂડ અભિનેતા અને ફિલ્મ સ્ટાર સંજય કપૂરની ખાસ ઉપસ્થિતિ રહી હતી। સંજય કપૂરના આગમનથી કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં વિશેષ ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાયો હતો। લોક ડાયરા દરમિયાન ભક્તિ અને લોક સંસ્કૃતિની રમઝટ વચ્ચે કલાકારો પર લાખો રૂપિયાનો વરસાદ થયો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગૌ સેવા અને ભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો। પ્રસિદ્ધ હાસ્ય કલાકાર સાયરામ દવે, લોકગાયક કીર્તિદાન ગઢવી, ગોપાલ સાધુ તેમજ સુરેશભાઈ ઓઝાએ પોતાની શાનદાર રજૂઆતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। કાર્યક્રમમાં કલ્પેશભાઈ ગોખલાણી, અનિલભાઈ કોટક, નરપતસિંહ વાઘેલા સહિતના ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, ડોક્ટર નવીનભાઈ ઠક્કર, રાધનપુરના ડીવાયએસપી સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો અને મહાનુભાવો પણ હાજર રહ્યા હતા। ગૌશાળાના લાભાર્થી યોજાયેલા લોક ડાયરામાં મોટી સંખ્યામાં ગૌભક્તો અને ભાવિકો ઉમટી પડ્યા હતા। ભજન, લોક સાહિત્ય અને ગૌસેવાના સંદેશ વચ્ચે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। કાર્યક્રમના અંતે સમગ્ર ગ્રામજનોએ એક સાથે ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। વારાહી પંથકમાં યોજાયેલા ભવ્ય લોક ડાયરો લોકો માટે યાદગાર પ્રસંગ બની રહ્યો હતો। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર। આજે વારાહી ગૌશાળા ખાતે શું લીધું છે અને શું બાબત? વારાહી ભીડભંજન ગૌશાળામાં 7 ગાયથી શરૂ થઈ આજથી 15-20 વર્ષ પહેલા આ ગૌશાળામાં આજે 7,500 થી વધુ ગૌ સેવાની અને ગૌ વંશની સેવા થાય છે। આજે અમારા પરમ સ્નેહી મિત્ર વીવી શેઠ એટલે કે વિપુલભાઈ ઠક્કર એમનો જન્મદિવસ નિમિત્તે ગામ ધુમાડા બંધ અને રાત્રે લોક ડાયરામાં જે પણ રકમ થાય એ ગૌ માતાના માટે વપરાવાની છે એવો ભગીરથ પ્રયત્ન મારી દ્રષ્ટિએ આવો કદાચ પહેલો પ્રોગ્રામ છે કે પોતાના જન્મદિવસ નિમિત્તે આવો ગૌશાળાનો પ્રોગ્રામ કર્યો છે। એના માટે વીવી શેઠને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। નાદુરસ્ત તબિયતને કારણે આવી શક્યા નથી, પણ મા ગૌ માતા અને માતાજી મોગલને જલારામ બાપાને પ્રાર્થના કરે જલ્દીથી સાજા થઈ જાય અને વળી પાછો ગૌ સેવામાં લાગી જાય એવા વીવી શેઠના જન્મદિવસ નિમિત્તે ભીડભંજન ગૌશાળામાં આજનો કાર્યક્રમ હજારોની સંખ્યા માણસો આવ્યા, ખૂબ ધનરાશિ એકત્રિત થઈ અને આ કાર્યક્રમમાં અમે સહભાગી થઈ શક્યા એના માટે અમારી જાતને ધન્ય માનીએ છીએ। વારંવાર મારા એ ભીડભંજન ગૌશાળામાં આવવાનું થાય છે, ખૂબ આનંદ થાય છે। માતાજી સૌના પર આશીર્વાદ રાખે અને આપણને બધાને આનંદ કરાવે। જય ગૌ માતા, જય મોગલ, જય સોમનાથ।